નમસ્કાર દર્શક મિત્રો, હું મિનલ ભાનુશાલી કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીએ વિસ્તારથી। રાપર તાલુકાના જાટાવાડા નજીક ધૂળની ડમરીઓના કારણે ગાડી પલટી મારી ગઈ હતી, જેમાં દિયોદરના શિક્ષકનું મોત થતા અરેરાટી ફેલાઈ ગઈ હતી। મળતી વિગતો મુજબ દિયોદરમાં રહેતા હિરલબા ચૌહાણે બાલાસર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમના પિતા મકનસિંહ ચૌહાણ વી.કે. વાઘેલા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે। તેઓ રાપરના ડાવરી ગામે સંબંધી ગુજરી ગયા હોવાથી બેસણામાં આવતા હતા। ફરિયાદીના પિતા મકનસિંહ અને કાકાઈ ભાઈ સત્યપાલસિંહ ચૌહાણ કાર લઈને બેસણામાં જવા નીકળ્યા હતા। મઉવાણા ગામ નજીક પહોંચ્યા ત્યારે આગળ સાધન જતું હોવાથી ધૂળ ઉડતા આગળ કંઈ ન દેખાતા ગાડી રોડ સાઈડમાં ઉતરી ગઈ હતી અને કાર પલટી ખાઈ જતા બંનેને ઈજાઓ થઈ હતી। બંનેને 108 મારફતે હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ગંભીર ઈજાઓના કારણે મકનસિંહ ચૌહાણનું મોત થયું હતું, જે બાબતે બાલાસર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે। કંડલા પોર્ટ જેટી નંબર 15માં ડમ્પર રિવર્સમાં આવતા વૃદ્ધનું મોત થયું હતું। પોર્ટ પર વધી રહેલી અકસ્માતોની ઘટના પોર્ટમાં કામદારોની સુરક્ષાના ધજાગરા ઉડાડતા હોય તે સ્પષ્ટ દર્શાવે છે। કંડલા મરીન પોલીસમાંથી મળતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના મદનલાલ ગુર્જરે જણાવ્યું કે ડમ્પરના ચાલકે પૂર ઝડપે ડમ્પર રિવર્સમાં લેતા નીચે કામ કરતા રામદત્ત રાજદેવદાસને હડફેટમાં લીધો હતો, જેને ગંભીર પ્રકારની ઈજાઓ થતા મોત થયું હતું। અકસ્માત સર્જીને ચાલક વાહન લઈને નાસી ગયો હતો। ગળપાદરવાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા પરિવારની દીકરીએ દવા પીને મોતને વહાલું કર્યું હતું। મૂળ દાહોદના હાલે અહીં વાડી વિસ્તારમાં રહેતા 18 વર્ષીય પુષ્પાબેન ભુરિયાને લાંબા સમયથી પગમાં દુખાવો થતો હતો, જેથી પીડાના કારણે કંટાળીને કપાસમાં છાંટવાની દવા પી લેતા મોત થયું હતું, જે બાબતે માધાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। કેન્દ્ર સરકારની બાયોફ્યુઅલ નીતિનો ગેરલાભ ઉઠાવનારા તત્વો બેફામ બનેલા છે, તેમાં કિસ્સાઓ કચ્છમાં પણ સામે આવતા રહે છે। દરમિયાન હવે ભુજમાંથી પુરવઠા વિભાગ દ્વારા રિંગ રોડ પર ધમધમતા બાયોડીઝલના પોઈન્ટ પર દરોડો પડાયો હતો, જેમાં 5000 લીટર શંકાસ્પદ બાયોડીઝલની સાથે અંદાજિત 10 લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો। આ કેસમાં ઈશ્વરને દબોચવામાં આવે તો બાયોડીઝલના મોટા નેટવર્કને લઈને ખુલાસો થઈ શકે તેમ છે। ન માત્ર ભુજ પરંતુ કચ્છમાં ખાવડાપટ્ટમાં જ પણ જ્યારે એશિયાનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક નિર્માણ પામી રહ્યો છે, ત્યારે અહીં મોટા પ્રમાણમાં ટ્રાન્સપોર્ટેશનનો ધમધમાટ રહેલો છે। અહીંની ગાડીઓમાં પણ બાયોડીઝલ સપ્લાય કરતા અડ્ડાઓ આ વિસ્તારમાં ચાલુ થઈ ગયા હોવાનું ચર્ચાય છે। ખાવડાપટ્ટામાં પણ પુરવઠા વિભાગ પ્રાંત અધિકારી ત્રાટકશે તો અંગતીના બાયોડીઝલના અનેક અડ્ડાઓના પર્દાફાશ થશે। કોની મહેરબાનીથી આ બાયોડીઝલના પોઈન્ટ ચાલી રહ્યા છે તેવા સવાલો જાણકારોમાં થઈ રહ્યા છે। ખાવડાપટ્ટામાં અને તેની આસપાસમાં ક્યાંક પોઈન્ટ ઉભા કરાયા છે તો ક્યાંક ટેન્કરો તૈનાત રખાયા છે અને જ્યાં મંગાય ત્યાં બાયોડીઝલ પૂરો પાડવામાં આવી રહ્યો છે। હકીકતમાં જે રીતે કચ્છના પ્રવેશદ્વાર પાસે ખાણ ખનીજ વિભાગ તેમજ અન્ય તંત્રની ચેકપોસ્ટ ઉભી કરાઈ છે, તે રીતે હવે વેળસર વિના વિલંબે ખાવડા પાસે આ આરઈ પાર્કને જોતા ખનીજ તથા જીએસટી વિભાગની ચેકપોસ્ટ અને તે માટેના અલાયદા મહેકમ માટેની વ્યવસ્થાઓ કરવી જોઈએ। મોટા પ્રમાણમાં આરઈ પાર્ક સંલગ્ન કામોમાં ખનીજ ચોરી અને બાયોડીઝલ અને જીએસટીના ચોરી થતી હોવાનું સામે આવી રહ્યું છે। આ મામલે કચ્છનું રાજકીય જગત વહેલી તકે વિચાર કરે અને સરકાર તબક્કે આ માટે રજૂઆત કરે તે સમયની માંગ છે। પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર દ્વારા નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ ઝુંબેશ આપવામાં આવી છે, જે અંતર્ગત પોલીસ દ્વારા અવારનવાર ગાંજો, અફીણ સહિતના માદક પદાર્થ ઝડપી લેવામાં આવે છે। મોટે ભાગે પૂર્વ કચ્છમાં પકડાતો ગાંજો ઓરિસ્સામાંથી આવે છે, પરંતુ વાગડમાં પ્રથમ વખત કહી શકાય તેમ રાપર પોલીસે ગેડી ગામેથી પોસડોડાની ખેતી ઝડપી પાડી છે। એરંડા, જીરું સહિતના પાકની આડમાં માદક પદાર્થની ખેતી કરવામાં આવતી હતી, તેનું સ્થાનિકે વેચાણ કરવામાં આવતું હોવાનું સપાટી પર આવ્યું છે। ગઈકાલે શરૂ થયેલી કાર્યવાહી આજે યથાવત રહી છે। મળતી વિગતો મુજબ રાપર તાલુકાના ગેડી ગામે રહેતા પરબત સિંધવે પોતાના ઘરે વેચાણ માટે પોસડોડાનો જથ્થો રાખ્યો હોવાની બાતમી મળી હતી, જેના આધારે રાપર પીઆઈ, પીએસઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પરબતના ઘરે દરોડો પાડતા પોસડોડા મળી આવ્યા હતા। અહીંથી 60,440નો પોસડોડાનો જથ્થો કબજે કરાયો હતો। પૂછપરછ કરતા તેણે ગેડી ગામે શંભુજી વાઘેલાની ખેતીની જમીન આવેલી છે, જે ડેમની બાજુમાં છે અને પોતે વાવવા માટે રાખેલી છે, તેમાં પોસડોડાનું વાવેતર કર્યું હોવાની કબૂલાત આપી હતી, જે પૈકી અમુક જથ્થો ગામના વિસા રાઠોડને આપ્યો હતો, જેથી વિસાના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો। ત્યાંથી 17.80 કિલો
માદક પદાર્થ કબજે કરવામાં આવ્યું હતું. બાદમાં ખેતરમાં દરોડો પાડ્યો હતો અને મધરાત્રે પોલીસ ટીમ ખેતરમાં પહોંચી હતી, જ્યાં જીરુનું પાક વચ્ચે પોસડોડાનું વાવેતર કરેલું હતું. અહીંથી છોડવા કબજે કરાયા હતા. પોલીસે પોસડોડા, વનસ્પતિજન્ય પાંદડા અને ડાળખા વગેરે મળીને 2,87,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે પરબત સિંધવની ધરપકડ કરાઈ હતી, જ્યારે વિસા રાઠોડ હાજર મળી આવ્યો ન હતો. આ બંને સામે રાપર પોલીસમાં NDPSનો ગુનો દાખલ કરાયો છે, જે કેસની તપાસ PIને સોંપવામાં આવી છે. माननीय बॉर्डर रेंज IGP श्री चिराग कोडिया साहब तथा पुलिस अधीक्षक श्री सागर बागमा साहब द्वारा मादक पदार्थની પ્રવૃત્તિને નાબૂદ કરવા માટે આપેલ સૂચના અન્વયે રાપર પોલીસ ટીમને ખાનગી બાતમી મળેલ તેના આધારે રાપર PI શ્રી JV ગોગોડિયા અને તેમની ટીમ દ્વારા ગેડી ગામમાં રેડ કરવામાં આવેલ, જે દરમિયાન પોસડોડાનો આશરે 95 kgનો જથ્થો મળી આવેલ, જે જપ્ત કરવામાં આવેલ છે અને આરોપી પરબત પાંચા સિંધવને અટક કરવામાં આવેલ છે. તેમજ આ સમય દરમિયાન બીજી એક ખાનગી હકીકત મળતા ગેડી ગામના 55 સુડા રાઠોડના ખેતરે આશરે 18 kg પોસડોડાનો જથ્થો મળી આવેલ, જેને પણ જપ્ત કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. હાલ જે આગળની તપાસ છે, જે વેડિંગ પાર્ટીના PI શ્રી JV ગોગોડિયા હતા, એમની જે તપાસ છે એ ખદીર PI MN દવે કરી રહ્યા છે. તેમજ જે બીજો જે કેડી ગામમાં કેસ કરવામાં આવે એમના જે વેડિંગ પાર્ટીના PI BS સિંગલ છે, તેમની જે આગળની તપાસ છે આડેસર PI શ્રી વાડા કરી રહ્યા છે. માંડવી તાલુકાના ફિલોણ ગામે સુનિલ પટેલની વાડી પરથી પસાર થતા ગેટકોના એલ્યુમિનિયમ વાયર ચોરાઈ ગયા હતા, જે બાબતે ગઢસીસા પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં ભુજના 2 ખરીદનારા શખ્સો ઝડપાયા હતા. પોલીસે ટેમ્પાના આધારે કરેલી તપાસમાં ભુજના સુરલભીટ રોડ પર મહેંદી કોલોનીમાં રહેતા ઇમરાન કુંભાર અને ઇમરાન ઇસાક કુંભારને ઝડપી લીધો હતો. તેઓએ વરનોરાના સુલેમાન જાકબ મોખા તેમનો ટેમ્પો લઈ ગયો હતો અને ફિલોણની સીમમાંથી ગેટકોના 3000 કિલો એલ્યુમિનિયમના વાયર સવારે કાપી ગયો હતો એવી કબૂલાત આપી હતી. પોલીસે 3,60,000ના વાયર અને ટેમ્પો કબજે કર્યા હતા અને વરનોરાના સુલેમાનની શોધખોળ હાથ ધરાઈ છે. આ કામગીરીમાં ઇન્ચાર્જ PI સહિતનો સ્ટાફ જોડાયો હતો. વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડ ફોલ્ટ લાઇન પર નાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. તેની વચ્ચે ગત મધ્યરાત્રિની આજે સવાર સુધીમાં 2 ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મધરાત્રિના ભચાઉથી 14 કિલોમીટર દૂર હલારા અને રામપર વચ્ચે 2.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, તો આજે સવારે ભચાઉ નજીક 3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ અંગે ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ કચેરીએથી મળતી વિગતો મુજબ સિસ્મોગ્રાફી મશીન પર પૂર્વ કચ્છમાં છેલ્લા 11 કલાકમાં 2 ભૂકંપના આંચકા નોંધાયા છે, જેમાં ગત રાપર તાલુકાના રામપર નજીક 2.8ની તીવ્રતા આંચકો નોંધાયો હતો. આંચકાનું કેન્દ્ર બિંદુ ભચાઉથી ઉત્તર પશ્ચિમ દિશામાં હતું. આજે બપોરે ભચાઉ નજીક 3ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. સ્થાનિક લોકોએ આંચકાની કોઈ ખાસ અસર અનુભવી ન હતી, પણ કોઈ નુકસાની પણ થઈ નથી. ઉલ્લેખનીય છે કે કચ્છમાં નિયમિત રીતે નાના મોટા ભૂકંપના આંચકા નોંધાતા રહે છે. ગત માસની 11મીએ રાપર નજીક 2.9ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. મોટાભાગના આંચકાની અનુભૂતિ સામાન્ય લોકોને થતી નથી, પરંતુ ભૂતકાળમાં આવેલા વિનાશક ભૂકંપની યાદને કારણે લોકોમાં ચિંતા ફેલાઈ જાય છે. હવામાન વિભાગ દ્વારા 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સોમવારે ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. ગરમીની શરૂઆત સાથે જ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાજ્યમાં હીટવેવની આગાહી વચ્ચે અમદાવાદ, સુરત અને રાજકોટના તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. 42 ડિગ્રી તાપમાન સાથે ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. હવામાન વિભાગે 12મી માર્ચ સુધી ગુજરાતમાં કેટલાક ભાગોમાં ગરમીનું મોજું રહેવાની ચેતવણી જાહેર કરી છે, જેથી આગામી 3 દિવસ દરમિયાન કચ્છમાં ગરમીનું મોજું રહેવાની સંભાવના હતી. તે મુજબ મોટાભાગના સેન્ટરમાં આજે ગરમીની અસર જોવા મળી હતી. મોટાભાગના સેન્ટરો પર મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા 2 થી 7 ડિગ્રીનો વધારો જોવા મળ્યો હતો, તો ભુજ 42 ડિગ્રી સામે નલિયા 40.2 ડિગ્રી, જ્યારે કંડલા 35.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો આજે પણ હીટવેવની અસર જોવા મળી હતી. બપોરના ભાગે માર્ગો સુમસાન ભાસતા જોવા મળ્યા હતા. હીટવેવની આગાહીના પગલે નાગરિકો લૂથી રક્ષણ મેળવવા માટે ઉપાયો સૂચવવામાં આવ્યા છે. જિલ્લામાં આગામી દિવસોમાં દરમિયાન તાપમાન વધુ રહેવાની શક્યતા છે, ત્યારે નાગરિકો માટે તંત્રએ એડવાઇઝરી જાહેર કરી છે.
ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં કોટડા ફાટક પાસે આવેલા કાંટા પર યુવાનને માર મારવામાં આવ્યો હતો, જે બાબતે ફરિયાદ થઈ છે. મળતી વિગતો મુજબ રતડિયા ગામના અભન જુમ્મા સમાએ જણાવ્યું કે સવારે તે પોતાની ગાડી લઈને બોર્ડર પર જવા નીકળ્યો હતો અને કોટડા ફાટક પાસેથી આગળ કાંટા પાસે ખાણ ખનીજ વિભાગની ગાડી ઊભી હતી, જેની ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓ ઓળખતા હોવાથી ત્યાં ઊભા રહી વાતો કરતા હતા. તે દરમિયાન ધ્રોબાણા ગામનો કાસમ સિદ્દીક સમા ફોર્ચ્યુનર લઈને આવ્યો હતો અને લાકડાનો ધોકો લઈ ફરિયાદી પર હુમલો કર્યો હતો. ખાણ ખનીજના કર્મચારીઓ અને અન્ય લોકોએ બચાવ્યા હતા. લોહી નીકળતું હોવાથી કિયા ગામમાં બેસીને ખાવડા તરફ ટર્ન લેતી વખતે કાસમ સિદ્દીક સમાએ પથ્થર લઈ ગાડીમાં માર્યો હતો. તેમજ અન્ય આરોપી કોટડાના જુણસ હસન સમાએ ડ્રાઈવર સાઈડના દરવાજા પર પથ્થર મારતા કાંચ તૂટી ગયો હતો. ઈજાગ્રસ્તને ખાવડા પ્રાથમિક સારવાર લીધા બાદ ભુજની ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયા હતા. બનાવ અંગે ખાવડા પોલીસમાં બંને સામે ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. આજના ડિજિટલ યુગમાં સાયબર ક્રાઇમ દિવસે ને દિવસે વધી રહ્યો છે, તેને ડામવા માટે ગુજરાત CID ક્રાઇમ બ્રાન્ચ, સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ અને બોર્ડર રેન્જ કચ્છ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. સાયબર ક્રાઇમને રોકવા માટે કોમ્પ્યુટર સંબંધિત અભ્યાસ, ટેકનોલોજીના જાણકાર પોલીસ અધિકારી કર્મચારીઓને ક્રાઇમને લગતા વિષયોને આવરી લેતા તાલીમનું આયોજન કરાયું હતું. ભુજના પોલીસ હેડક્વાર્ટર તાલીમ ભવનમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કચ્છ યુનિવર્સિટી આર્ટ ફેકલ્ટીના ડીન ડોક્ટર કલ્પનાબેન સતીજાએ માર્ગદર્શન આપ્યું હતું. હાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુગ ચાલી રહ્યો છે, ત્યારે વર્ષ 2024માં ભારતમાં 1.13 લાખ સાયબર ક્રાઇમ થયા છે અને રૂપિયા 1200 કરોડના ફાઇનાન્સિયલ ફ્રોડ થયા હતા. આવા પ્રકારના કોઈ ફ્રોડ અને સાયબર ગુના ન થાય તે માટે પોલીસ કર્મીઓને તાલીમ આપવા માટેનું આયોજન કરાયું હતું. ત્રિદિવસીય તાલીમમાં સૈદ્ધાંતિક વિષયો, ટેકનોલોજી, ડિજિટલ ક્રાઇમ, મોનોગ્રાફી, મહિલા બાળકોને લગતા સાયબર ક્રાઇમના થતા હોય છે તેવા પ્રકારના ગુનાઓને આવરી લેવામાં આવ્યા હતા અને આવા ગુના ભવિષ્યમાં બનતા અટકે તેવા પ્રયાસો કરાયા છે. બોર્ડર રેન્જ પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા 4 જિલ્લા, જેમાં પશ્ચિમ કચ્છ, બોર્ડર રેન્જ પાટણ, બનાસકાંઠામાં પોલીસ કર્મચારીઓ ટેકનિકલ જાણકારી ધરાવતા હોય છે તેઓ માટે તાલીમ આપવામાં આવી છે અને ભવિષ્યમાં સાયબર કમાન્ડો ટીમ તૈયાર કરાશે. તે તાલીમનો મુખ્ય ઉદ્દેશ છે, જેથી પોલીસ કર્મીઓ લોકો સાથે થતી છેતરપિંડી રોકી શકશે. જાહેર જનતા જોગ અપીલમાં ગુનેગારો નવી મોડસ ઓપરેન્ડી સાથે સાયબર ક્રાઇમ કરી રહ્યા છે. પોલીસ કર્મચારીઓને પ્રશિક્ષણ આપીને સાયબર ક્રાઇમ અટકાવવાના પ્રયત્નો કરી શકાય. લોકો અજાણ્યે પોતાના ખાનગી પાસવર્ડ, OTP શેર કરી અજાણી લિંક પર ક્લિક કરતા ક્રાઇમનો ભોગ બને છે. એવા લોકોએ જાગૃત રહીને સાયબર ક્રાઇમ અટકાવવો જોઈએ. આ જે 3 દિવસીય તાલીમ છે એ ગુજરાત CID ક્રાઇમ બ્રાન્ચ, સ્ટેટ સાયબર ક્રાઇમ બ્રાન્ચ અને બોર્ડર રેન્જ કચ્છ દ્વારા તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. ટોટલ 175 પોલીસ કર્મીઓ જે ટેકનોજાઇઝ્ડ છે, એ ટેકનોલોજી સાથે ક્યાંક ને ક્યાંક સંકળાયેલા છે એવા પોલીસ કર્મીઓનું તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જોવા જઈએ તો અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુગ છે અને સાયબર ક્રાઇમ્સ બહુ બધા વધી રહ્યા છે. 2024ના જો આંકડા લઈએ તો આપણા ઇન્ડિયામાં ટોટલ 1.13 લાખ જેટલા સાયબર ક્રાઇમ થયેલા અને 1200 કરોડનો બહુ જ મોટો એક ફાઇનાન્શિયલ ફ્રોડ થયેલો. આવા પ્રકારના કોઈ ફ્રોડ ના થાય અથવા તો સાયબર ગુનાઓ ના થાય એ માટે પોલીસ કર્મીઓને એક તાલીમનું આયોજન કરવામાં આવેલ છે. તાલીમમાં અલગ અલગ પ્રકારના થિયોરીઝ એટલે સૈદ્ધાંતિક વિષયો પણ વણી લેવામાં આવ્યા છે, ટેકનોલોજીના વિષયો વણી લેવામાં આવ્યા છે. સાથે સાથે જોવા જઈએ તો જે અલગ અલગ પ્રકારના ડિજિટલ ક્રાઇમ્સ થાય છે એ ડિજિટલ ધરપકડ કઈ રીતે કરી શકાય, પોર્નોગ્રાફીને લગતા છે, મહિલા અને બાળકોને લગતા જે સાયબર ગુના છે એ બધા જ પ્રકારના ગુનાઓને આમાં વણી લેવા આવ્યા છે અને એને કઈ રીતે નાથી શકાય, ભવિષ્યમાં આવા પ્રકારના સાયબર ગુનાઓની સંખ્યા આપણા દેશમાં ઓછી થાય એનો એક બહુ મોટો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ તાલીમ એકચ્યુઅલી 6 દિવસની છે. 10, 11, 12 અત્યારે પહેલો રાઉન્ડ ચાલી રહ્યો છે અને બીજો રાઉન્ડ 17, 18, 19 માર્ચ 2025માં શરૂ થશે. દર વર્ષે હોળી ધૂળેટીના તહેવારો ટાંકણે ST તંત્ર દ્વારા વધારાની બસો ફાળવવામાં આવતી હોય છે, ત્યારે આ વર્ષે પણ હોળી ધૂળેટી તહેવાર ટાંકણે ST વિભાગ દ્વારા 70 જેટલી વધારાની બસો દોડાવવામાં આવશે. તહેવારો સમયે અન્ય જિલ્લાઓમાં વસતા લોકો કચ્છમાં આવીને પોતાની રોજીરોટી માટે વસવાટ કરે છે. તેઓ તહેવાર મનાવવા માટે પોતાના વતન જઈ રહ્યા છે, ત્યારે મુસાફરોના ધસારાને ધ્યાને લઈને કચ્છ ST વિભાગ દ્વારા આ વર્ષે 70 જેટલી બસો ફાળવીને 140 ટ્રીપોનું દોડાવવાનું આયોજન ગોઠવાયું છે.
આ અંગે કચ્છ એસટી વિભાગ નિયામક યોગેશ પટેલે જણાવ્યું હતું કે ગત વર્ષે 60 થી 65 જેટલી બસો ફાળવવામાં આવી હતી અને 133 જેટલી ટ્રીપો દોડાવવામાં આવી હતી, જેના થકી એસટી તંત્રને 22 લાખ જેટલી આવક થઈ હતી. ત્યારે આ વર્ષે 8મી માર્ચથી 70 બસ મારફતે 140 જેટલી ટ્રીપો શરૂ કરવામાં આવી છે અને 2 દિવસમાં 26 જેટલી ટ્રીપો દોડાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કચ્છમાં વસવાટ કરતા શ્રમજીવી પરિવારો વધુ પડતા બહારના જિલ્લાઓના છે, ત્યારે તેઓને પોતાના વતન જવા માટે કોઈ તકલીફ ન પડે તે માટે એસટી તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દર વખતે હોળી અન્વયે મુસાફરોનો ધસારો લગભગ પંચમહાલ તરફનો હોય છે. ગોધરા છે, લુણાવાડા છે, બારિયા છે અને અમુક છે ઉત્તર ગુજરાતનું હોય છે. એને અનુલક્ષીને આપણે જે ગાડીઓ આપણી ઓનલાઈન બુકિંગ થઈ ગઈ હોય છે ફૂલ, અથવા તો 50 મુસાફરો હોય ને ક્યાંક આપણને ડિમાન્ડ આવે છે કે આ લેબર અમારે અહીંયા મોકલવાના છે દાહોદ કે ગોધરા, એ રીતે આપણે એમને ગાડીઓ ફાળવીએ છીએ. ગઈ વખતની વાત કરું તો 133 જેવી ટ્રીપો આપણને થઈ હતી અને લગભગ 22 લાખ રૂપિયાની આવક મળી હતી. આ વખતે પણ આપણે 8 તારીખથી ટ્રીપો ચાલુ કરી દીધી છે. આજે માનો ને 8 અને 9 2 દિવસમાં આપણે લગભગ 26 જેટલી ટ્રીપો દાહોદ, લુણાવાડા, ભિલોડા એ રીતે મોકલી છે અને લગભગ હોળીના દિવસ સુધી આપણે જેમ બુકિંગ થઈ એમ દરેક ડેપોથી આપણું લગભગ 140 ટ્રીપોનું આપણું આયોજન છે. 70 બસો જેવું થશે એમાં ફાળવણી. ગઈ વખતે 60 થી 65 બસો હતી, એટલે આ વખતે આપણે 70નું આયોજન છે જ. મુખ્યત્વે લગભગ આપણું લેબર જે છે એટલે પંચમહાલ છે, ગોધરા છે, દાહોદ છે, લુણાવાડા છે, ભિલોડા છે, મોડાસા છે, એ રીતનું હોય છે. એટલે ભાડામાં તો આપણે જવામાં 1.25 જે આપણું સરકારનું નિયમ કરેલું છે એ 1.25 લખે આપણે લઈએ છીએ. અથવા તો કોઈક જગ્યાએ 50થી વધારે મુસાફરો હોય તો આપણે ત્યાંથી પણ એ લોકોને લઈને એમના જે સ્થળ જવું હોય ત્યાં આપણે મોકલીએ છીએ.